તો વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેના પર નજર કરીએ। જેતપુરના કેમિકલ યુક્ત પ્રદૂષિત પાણી પોરબંદરના દરિયામાં ઠાલવવાના પ્રોજેક્ટનો વિરોધ ત્યાંના લોકો દ્વારા ઉગ્ર રીતે કરવામાં આવી રહ્યો છે। ત્યારે પોરબંદર શહેરે સ્વૈચ્છિક બંધ પાડી અને આ સમગ્ર મુદ્દા ઉપર વિરોધ પોતાનો દર્શાવ્યો છે। ત્યારે પોરબંદરના મુખ્ય સોની બજાર, એમજી રોડ સહિતની દુકાનોને બંધ કરવામાં આવી છે। ત્યારે ખારવા સમાજે દરિયાકાંઠા વિસ્તારના ગામોમાં બંધનું એલાન આપ્યું હતું અને અત્યારે તમામ ગામડાઓ બંધ કરવામાં આવ્યા છે। તો આજ મુદ્દે સંવાદદાતા વિપુલ માહિતી આપી રહ્યા છે। વિપુલ, જે પ્રમાણે વિગતો સામે આવી રહી છે, પોરબંદર શહેરને સ્વૈચ્છિક રીતે બંધ પાડી અને જે પ્રદૂષિત પાણી દરિયામાં છોડવામાં આવી રહ્યું છે તે પ્રોજેક્ટનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે, શું છે જાણકારી? સાડીઓનું જે ગંદુ પાણી છે તે પોરબંદરના દરિયામાં ઠાલવવા માટેની એક આયોજન સરકાર દ્વારા થઈ રહ્યું છે। તેના માટે સરકારે મંજૂરી પણ આપી દીધી છે કે જેતપુરથી પોરબંદરના દરિયા સુધી પાઇપલાઇન દ્વારા પહોંચાડવા માટેની કાર્યવાહી શરૂ કરવાની હોય તે દરમિયાન છેલ્લા 4 વર્ષથી ખારવા સમાજ તેમજ પોરબંદરના વિસ્તારના લોકો છે તે એક અભિયાન ચલાવી રહ્યા છે કે આ પાણી ગંદુ પાણી પોરબંદરના દરિયામાં ન આવવું જોઈએ, જેને કારણે માછીમારીને પણ મોટું નુકસાન થાય। આ ઉપરાંત રસ્તામાં આવતી જે પાઇપલાઇન ભવિષ્યમાં લીકેજ થાય તો પાકને પણ નુકસાન થાય તેવી પરિસ્થિતિ છે। પોરબંદરના તરફ ખરાબ થાય તેવી પરિસ્થિતિ છે, પરંતુ સરકાર સાંભળતી ન હોય, જેને લઈને આજે જે ખારવા સમાજ દરિયાઈ વિસ્તારના લોકોને ખાસ કરીને પોરબંદર શહેર તેમજ જે લાગુ પડતા હોય તેમાં માછીમારોને લગતા જે વિસ્તાર છે તે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને તેને આજે પોરબંદર તેને હિસાબે સંપૂર્ણ બંધ રહ્યું હતું। પોરબંદરની પ્રજાએ આ બાબતે ટેકો આપ્યો હતો અને આજે પોરબંદર સંપૂર્ણ બંધ પાડવામાં આવ્યું હતું। જી વિપુલ, જોડાયા અને જાણકારી આપી તે બદલ આપનો આભાર।